અને એવી ખાસ પર્ટિક્યુલર જયારે કોઈ પૂછે ત્યારે નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહૂણમ. ગઈકાલે છેલ્લે ચર્ચા કરી પ્રશ્ન નંબર 79 સ્કંદરૂપ પૂતગલો ફરી પરમાણુ રૂપે પરિણમે છે. કારણ કે પરમાણુથી સ્કંદ રૂપે પરિણમવું અને સ્કંદથી પરમાણુ રૂપે પરિણમવું એવો પૂતગલનો સ્વભાવ છે. દરેક દ્રવ્યનો સ્વભાવ પરિણમવાનો છે અને પૂતગલનો સ્વભાવ પરમાણુથી સ્કંદ અને સ્કંદથી પૂતગલ રૂપે પરિણમવાનો છે. કોઈ પણ વર્ગના રૂપે પરિણમી શકે છે. એ ચર્ચા ગઈકાલે કરી. આના સંબંધમાં કઈ પ્રશ્ન હોય તો બરાબર. દરેક પૂતગલનો એવો સ્વભાવ છે કે પરમાણુમાંથી એ સ્કંદ રૂપે પરિણમે અને સ્કંદરૂપ પૂતગલો પરમાણુ રૂપે પરિણમે. વર્તમાનમાં આ કાગળ છે એ સ્કંદરૂપ પૂતગલ છે, એ ભવિષ્યમાં પરમાણુ રૂપે પરિણમશે અને પછી પરમાણુ જે છે અત્યારે વર્તમાનમાં એ પાછા સ્કંદ રૂપે પરિણમશે. એનું પરિણમન આ રીતે નિરંતર ચાલુ રહે છે. પ્રશ્ન નંબર 80. સમ્યક દર્શન થતા તે જ સમયે આત્માનો મોક્ષ કેમ થતો નથી? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની એકતાને મોક્ષ માર્ગ કહે છે. તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. 357 સૂત્રમાં આ સૌથી પહેલું સૂત્ર છે અને એનું કારણ એ છે કારણ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતા બતાવવા માંગે છે કે મોક્ષનો માર્ગ જે છે એ ત્રણેયની એકતાથી થાય છે. એમાં સમ્યક દર્શનની મુખ્યતા વિશેષ છે. કારણ કે શ્રદ્ધા થતા જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક નામ પામે છે. એના પેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક નામ પામતા નથી. એટલે શ્રદ્ધામાં સમ્યકપણું આવતા જ્ઞાન અને ચારિત્રમાં સહજ સમ્યકપણું આવે છે. એટલા માટે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવાય છે. હવે સમ્યક દર્શન એટલે એક જ ગુણ, શ્રદ્ધા ગુણની પર્યાય છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાયનું નામ છે મિથ્યા દર્શન અને શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાયનું નામ છે સમ્યક દર્શન. આત્મામાં અનંત ગુણો છે અને અનંત ગુણોમાંથી આ એક ગુણ શ્રદ્ધા સાચી થઈ ગઈ તો એનો મોક્ષ પાકો. જે જીવને સમ્યક દર્શન થઈ ગયું એ જીવનો મોક્ષ પાકો. જે જીવને સમ્યક દર્શન થઈ ગયું એને અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં નિયમથી મોક્ષ થાય છે. એટલે હવે એનું એવું પરિભ્રમણ નથી રહ્યું એમ સમજવું કે સાગરને જેણે પોતાના ખોબામાં ભરી લીધો છે એ સમ્યક દ્રષ્ટિ છે. જે સંસારનો પરિભ્રમણનો સાગર હતો એ આટલો સમેટાઈને નાનો થઈ ગયો છે. સમ્યક દર્શન થવાનો અર્થ એ છે. સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય ત્યારે એ એક ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ થઈ, તો તે સમયે મોક્ષ કેમ નથી થતો? મોક્ષ અને મોક્ષ માર્ગ વચ્ચે આ અંતર છે. સમ્યક દર્શન એક શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાયનું નામ છે અને મોક્ષ આત્માના અનંત ગુણોની શુદ્ધ પર્યાયનું નામ છે. બધા જ ગુણો જે બીજા ગુણોની અંદર પણ
ને એમાં પણ અશુદ્ધતા જે છે એ અશુદ્ધતાના કારણે હજુ ત્યાં સંસારમાં સંસાર અવસ્થામાં અટકેલો છે જીવ, મોક્ષ નથી થતો. ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ દ્વેષ છે, યોગોનું કંપન પણ છે. તો આ બધી અવસ્થાના કારણે એ આત્માને શ્રદ્ધા સાચી થઈ હોવા છતાં મોક્ષ નથી થતો. એક ગુણની પર્યાય અશુદ્ધ છે અને ફળ ભોગવે છે આખો આત્મા, અનંત ગુણોનો પિંડ. અને એક ગુણની પર્યાય શુદ્ધ થાય તો આખા આત્માને એનો લાભ મળે છે, કારણ કે મોક્ષ તો આખા આત્માનો થાય છે ને થોડા ટાઈમમાં. શ્રદ્ધાએ ભૂલ કરી, શ્રદ્ધા ગુણની પર્યાયમાં એ ભૂલ થઈ કેવી કે એને પર પદાર્થને પોતાનું માન્યું. તો આખા આત્માએ તો પર પદાર્થને પોતાનું માન્યું નથી, એક શ્રદ્ધા ગુણે પોતાનું માન્યું. તો આખો આત્મા નરક નિગોદમાં શું કામ જાય છે? એક શ્રદ્ધા ગુણ જવો જોઈએ. અને એક આ શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ થાય છે તો પછી એ શ્રદ્ધા ગુણનો મોક્ષ થવો જોઈએ. આખા આત્માનો મોક્ષ કેમ થાય છે? એનું કારણ એ છે કારણ કે આ અનંત ગુણોનો પિંડ એ આત્મા એ આ શ્રદ્ધા ગુણથી જુદો નથી, શ્રદ્ધા ગુણથી અભેદ છે. અને જ્યાં અભેદપણું હોય છે ત્યાં એનું ફળ એક સાથે હોય છે. એક પાર્ટ છે શ્રદ્ધા ગુણ. અનંત ગુણોનો પિંડ એવા આત્માની સાથે એક ગુણ છે શ્રદ્ધા નામનો. કોઈ એક ડોક્ટર કોઈ એવું કામ કરે તો એના કારણે ડોક્ટર પદ નું નામ ખરાબ થાય છે. તો એક એનો અંશ છે ને, એના કારણે બધાનું નામ, કે ડોક્ટર, આજકાલના ડોક્ટરો આવા જ હોય છે. શરીરમાં પણ કોઈ, હું તમને એમ કહું કે ચાલો આપણે ચાલવા માટે જઈએ, તમે કીધું કે ના આજે હું નહીં આવી શકું ચાલવા માટે. કેમ? માથું દુખે છે મારું. તો હું કહીશ તમારે માથેથી થોડું ચાલવાનું છે, માથું દુખે છે ને, ચાલવાનું તો પગેથી છે. માથું દુખે છે, એક જ પ્રોબ્લેમ ક્યાં છે? એક અંગમાં પ્રોબ્લેમ છે અને એની સજા ભોગવવી પડે છે કોને? આખા શરીરે. આખા શરીરે ઘરે બેસવું પડે છે, કારણ કે એ આખું શરીર એ આ માથાથી અભેદ છે, બિલકુલ મળેલું છે. એવી રીતે શ્રદ્ધા ગુણ એક ભૂલ કરે છે અને આખો આત્મા અનંત ગુણોનો પિંડ એ એનું ફળ ભોગવે છે, સંસાર પરિભ્રમણ એનું થાય છે, કારણ કે એ અનંત ગુણો એની સાથે એવી રીતે અભેદ છે. એટલે અહીંયા એ અંતર સમજવાનું કે સમ્યક દર્શન ખાલી એક શ્રદ્ધા ગુણની પર્યાયની શુદ્ધતાનું નામ છે અને એટલા માટે મોક્ષ સમ્યક દર્શન થઈ જતા જ આત્માનો મોક્ષ થતો નથી. મોક્ષ કાળાંતરે થાય છે. પણ એટલું પાકું છે કે જેને સમ્યક દર્શન થયું છે એનો મોક્ષ તો હવે નિશ્ચિત થયો છે. આપણે આત્માના જે મેઇન ગુણો છે એ મુખ્ય, પછી બાકીના અનંત બીજા. એ અનંતની સાથે આ મુખ્ય ગુણો છે એવું નથી કે આ મુખ્ય ગુણો ને બીજા અનંત. જયારે આપણે એમ કહીએ છીએ કે આત્મામાં અનંત ગુણો છે તો એ અનંત ગુણોમાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, સુખ, વીર્ય એ બધા ગુણો અનંતમાં ઇન્ક્લુડ છે. પણ આમાં મુખ્ય એ નથી એવું કઈ નહીં. હા, મુખ્ય એટલા ખરા. આ એ મુખ્ય તો મેઇન શ્રદ્ધા ગુણ. મેઇન શ્રદ્ધા ગુણ એટલે એમાં પણ છે ડિપાર્ટમેન્ટ. આ જેટલા મુખ્ય 6 ગુણો છે, 6 ગુણોના પોતાના કાર્યની અપેક્ષાએ 6 નું ઇમ્પોર્ટન્સ છે. પણ મોક્ષ માર્ગની જયારે ચર્ચા કરીએ ત્યારે શ્રદ્ધા ગુણ મુખ્ય છે. દર્શનનો અર્થ ત્યાં શ્રદ્ધા લેવાનો છે. 6 ગુણના આગળ ભાગ કે એ ડિફરન્ટ ગુણ છે, એ બધા ડિફરન્ટ ગુણ છે. એના સબટાઈપ નથી. બાકી ગુણો એ બધા ઇન્ડિવિજ્યુઅલ પોતે અલગ ગુણો છે. ગુણોના સબટાઈપ ન હોય, કારણ કે ગુણોના જે ભેદ, દ્રવ્યના જે અંશો છે એ દ્રવ્યના અંશનું નામ ગુણ છે અને ગુણના જે અંશો છે એ અંશનું નામ પર્યાય છે. પણ ગુણોના અંશો ગુણ નથી હોતા, ગુણ પોતે સ્વતંત્ર હોય છે. આટલી વાત ક્લિયર છે કઈ? ચોથા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાનમાં, 5માંથી 6ઠા 7મા ગુણસ્થાનમાં, આગળના ગુણસ્થાનમાં જેમ જેમ જાય છે એમ બીજા ગુણોની પર્યાયમાં જે અશુદ્ધતા છે
એ અશુદ્ધતા પણ ટળીને શુદ્ધતા રૂપે પરિણમે છે. એમ એમ આત્મા મોક્ષથી નજીક જાય છે. એટલું પાક્કું છે કે ક્રમે ક્રમે એ શુદ્ધતા વધવાની છે. સૌથી ફાસ્ટેસ્ટ પ્રોસેસ છે. 15 અંતર મુહૂર્તમાં મોક્ષ થઈ શકે છે. સૌથી ફાસ્ટ. અત્યારે તમે અહીંયા છો, જો જીવનો મોક્ષ થાય તો 15 અંતર મુહૂર્તમાં એ ફાસ્ટ પ્રોસેસ થી એનો મોક્ષ થઈ શકે છે. આ પહેલા ગુણસ્થાન થી લઈને સીધો મોક્ષ સુધી બધું આવી ગયું. આ બધું વચ્ચેના ગુણસ્થાનો, સમ્યક દર્શન, મુનિ અવસ્થા, શ્રેણી ને કેવળ જ્ઞાન ને બધું જ. કોઈને થયેલું છે એટલે તો એટલે જે આવ્યું નથી કે આ ખાલી શક્તિ જ છે. મને નામ યાદ નથી. એટલે આ વેશમાં હોય તો બી એટલું પરિવર્તન આવી પછી વેશ પણ ન હોય ને, પછી વેશ બદલાઈ ગયા હોય. પહેલાથી અંતર મુહૂર્તમાં હા, એ ઇન બિટવીન બધું જ ચેન્જ થઈ ગયું હોય. અંતર મુહૂર્ત ના અંદર એ વર્ષે બધું ચેન્જ પણ થઈ ગયું હોય. જેમ જેમ એના અણુવ્રત ને કષાયો જેમ જેમ છૂટતા જાય એ પછી એની દશાથી પણ એ અલિપ્ત થતો જાય છે. જે વસ્તુને એમ નહીં કે માનો કે આ વસ્તુ પરિગ્રહ પોતાની પાસે રાખ્યો છે અને બસ ત્યારે મોક્ષ થઈ જાય, એ 15 અંતર આ વસ્તુનો પણ ત્યાગ કરે છે. અને ત્યાગ કેવો કે બસ ભાવોથી ત્યાગ કરી દીધો કે આ મારું નથી, એમ નહીં. કારણ કે ભાવોથી ત્યાગ કરવાનું નામ તો સમ્યક દર્શન છે, કે મારું નથી એનું નામ સમ્યક દર્શન છે. પણ ચારિત્ર એનું નામ છે કે પછી તમે એને હકીકતમાં જે ફિઝિકલી તમે ગ્રહણ કર્યું છે તો પછી ફિઝિકલી પણ છોડો. ખાલી તમે એને ભાવોથી ગ્રહણ નથી કર્યું, ફિઝિકલી પણ તમે ગ્રહણ કર્યું, તમારી પાસે રાખ્યું છે, તમે એને ભોગવો છો તો એનું ભોગવવાનું પણ પછી છોડો. ને એટલા માટે કીધું છે કારણ કે જયારે આપણે એ 4 દિવાલને છતની નીચે રહીએ છીએ અને એ જગ્યા જયારે આપણા લક્ષ્ય સ્પેશિયલી બનાવવામાં આવી છે ત્યારે એ જગ્યાના કારણે થતા જેટલા પાપ છે એ પાપના ભાગીદાર આપણે બનીએ છીએ. અને એ જ કારણ છે કે સાધુ 4 દિવાલને છતની નીચે એવી રીતે નથી રહેતા, કે તો વનમાં ગુફામાં રહે છે. આ જગ્યા અત્યારે બનાવવામાં આવી તો કોના લક્ષ્ય બનાવી, કોને કામમાં આવતી હતી? ગ્રહસ્થો માટે તો બની નથી, એ તો સાધુને રહેવા માટે બની. તો સાધુને રહેવા માટે જો બની છે તો એના અંદર જેટલી હિંસા થઈ, અત્યારે પણ માનો જીવજંતુ થશે, એ બધાના ભાગીદાર તો એ જે બને છે ને ઇનડાયરેક્ટલી પાપ તો ત્યાં લાગે જ છે. જેમ કે ત્યાં માનો ઘડિયાળ રાખવામાં આવી તો ઘડિયાળ તો ગ્રહસ્થોને તો જોવી જ નથી, બધાના હાથમાં પહેરેલી છે. તો ઇલેક્ટ્રિક જે ઉપકરણનું ઇનડાયરેક્ટલી કારણ તો બને જ છે ત્યાં એવી રીતે. અને એટલા માટે તે જ્યારે એ આત્મ સાધનાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ત્યારે અંદરના ભાવોની સાથે ક્રિયાથી પણ એ રીતે પલટો આવતો જાય છે. જો ન આવી શકે તો એટલું સ્વીકાર કરવું કે હજી મારી ક્ષમતા એવી નથી આવી, પણ સિદ્ધાંત તો આ જ માનવો કે અંદરથી પણ ત્યાગ જોઈએ અને બહારથી પણ ત્યાગ જોઈએ. ખાલી અંદરથી કરેલા ત્યાગનું નામ તો સમ્યક દર્શન છે અને બહારથી કરેલા ત્યાગનું નામ ચારિત્ર છે. એ શ્રદ્ધા અને ચારિત્ર જયારે અંદરથી આવે ત્યારે બહારથી થઈ જ જાય. અમારા જીવનમાં ઘણી ચીજો બહારથી ત્યાગ થઈ જાય છે, અંદરથી થતો નથી. એટલે સમ્યક દર્શન નથી. હા, એટલે સમ્યક દર્શન વગરનું હવે જે બહારથી જે ત્યાગ કર્યું છે એ ત્યાગ પણ ત્યાગ નથી. એમાં થોડું ઘણું બી ફાયદો ખરો કે નહીં અપેક્ષા એ કરીએ. ફાયદો એટલો કે હવે પણ એને જીનેન્દ્ર ભગવાન પર એટલી શ્રદ્ધા, આ લેવલ એટલી શ્રદ્ધા તો થઈ છે. કેવી કે ભાઈ માનો કે હું કંદમૂળ નહીં ખાઉં, હવે હું થાળી ધોઈને પીશ, કે એના અંદર ભાઈ જીવો મરે છે, તરત જ ઉત્પન્ન થઈ જાય છે જીવો, મરે છે જીવો. હવે એ તો કોઈ દિવસ જોયા જ નથી, આજ સુધી દેખાણા નથી, પણ ભગવાન ઉપર એટલી વિશ્વાસ મૂકીને એ જીવા પાળે છે તો એટલો તો શ્રદ્ધાની થયો છે, એટલો લાભ. અને એ શ્રદ્ધાની થયો છે તો આગળ કોઈ એની યોગ્યતા પાકે ને એવું નિમિત્ત મળે અને કોઈ એ જીવને નરકનું સ્વર્ગનું વર્ણન કરે તો એને પણ માનશે પછી,
એ શ્રદ્ધાના બળ ઉપર. પછી કોઈ ગુરુ એ આત્માનું વર્ણન કરે ને કે ભગવાને આત્માની વાત પણ બતાવી છે, એ આવી છે, તો એને પણ માનશે. એ ઇન્ટરલિંક છે. એટલી શ્રદ્ધા જો હતી તો પાછળ એ વધારે એફર્ટ કરવાની જરૂર ન પડી. પછી એ પોતાની રીતે ચાલવા માંડે છે. એટલે યુઝલેસ નથી કઈ, પણ એક વસ્તુ એ છે કે એ ગોલ ન બની જવું જોઈએ, એની પ્રાયોરિટી ન હોવી જોઈએ. આ ક્રિયાની પ્રાયોરિટી જે છે એ જ આત્માથી આપણને વંચિત કરી દે છે. પ્રાયોરિટી ન જોઈએ. અંતરનું અને બહારનું, કે છોકરાને પરીક્ષા આપવા માટે જવું છે અને પૂછ્યું કે તારી તૈયારી થઈ ગઈ, કે આ તૈયારી થઈ ગઈ છે, સાયકલમાં હવા ભરી દીધી છે અને કંપાસ બોક્સ રેડી છે, પેન બેન બધું બરાબર છે, તૈયારી થઈ ગઈ છે પરીક્ષાની, કેમ કે વાંચ્યું કે નહીં તે નથી કરી. તો આ તૈયારી મેન તૈયારી તો કરી નથી જે ખાસ છે. હવે ખાલી વાંચવું એ જ તૈયારી નથી, પાછું વાંચ્યું એને હવા ન ભરી હોય તોય ન ચાલે. એટલે અંતરની તૈયારી પણ જોઈએ કે અહીંયા વાંચેલું જોઈએ અને ત્યાં હવા પણ જોઈએ. અને વાંચ્યા વગર ત્યાં હવા ભરીને જશે તો ત્યાં જે હવા નીકળી જશે પછી મળ્યું નથી. એટલે બે વસ્તુની જરૂર છે. અંતરની તૈયારી એટલે અંતરનો ત્યાગ પણ જોઈએ અને બહારનો ત્યાગ પણ જોઈએ. પેલા અંતરનું જોઈએ. અંતરનું પહેલા ને બીજા એમ નહીં, બંને જોઈએ. એમ પેલા આ જોઈએ બીજા આમ જોઈએ એમ નહીં. તૈયારી તો પેલા અંતરની, એ અંતરની તૈયારીના બળ ઉપર તમે બહારનું પાડી શકો. અને જે કરતા હોય છે છોડી ન દે. મેઇન વસ્તુ એ છોડી ન દે. હા, જો તમને એ વધારે વિકલ્પનું કારણ બનતું હોય તો છોડવું જ યોગ્ય છે. કે તમે એક નિયમ કરી લીધો, હું એક દિવસ ઉપવાસ કરીને એક દિવસ જમીશ, એક દિવસ ઉપવાસ કરીને એક દિવસ જમીશ, પણ જયારે ઉપવાસ કરો ત્યારે પેટમાં એવી ગડબડ થાય છે, તમને દુખવા લાગે છે, વિકલ્પો વધે છે, તો તમે જમી લો. જમીન તમે આત્માનું ચિંતન કરો. એ તમે ઉલટા વિકલ્પો કરીને દુઃખી થાવ છો. કારણ કે અત્યારની શરીરની સ્થિતિ આપણે જે કહીએ ને કે માંસ ખમણ, કે એ ટાઈમે શરીરની રચનાઓ એવી હતી કે એ મહિનાના ઉપવાસ પણ થઈ જતા હતા. અત્યારના એવા ખોરાક જ ક્યાં છે કે તમારો એક આજે ખોરાક લીધો ને એ ખોરાક એવો સ્ટ્રોંગ હોય, તમારું શરીર પણ એવું સ્ટ્રોંગ હોય, તમે મહિના સુધી ન વાપરો તો તમને ફરક ન પડે. ત્યાં તો હજાર વર્ષના ઉપવાસ થતા હતા. અહીંયા તો હવે 90 દિવસના અંદર મરી જશે ખાધા પીધા વગર. એટલે મેઇન વસ્તુ એ છે કે એ વસ્તુ ત્યાંના જે સિદ્ધાંત ત્યાં જે પાળવામાં આવ્યું હતું જ્ઞાનીઓથી, એને આદર્શ તો બનાવવાનું છે, પણ અંતરની પરિણતિને રાખી હતી યાદ. કે પરિણતિ અંદરમાં જયારે વિકલ્પ થયા મહિના પછી, તો મહિના પછી ખાધું, મહિના પછી વિકલ્પ થયા તો મહિના પછી ખાધું. હવે તમને માનો કે આજે ખાધા પછી માનો આવતીકાલે વિકલ્પ થાય છે તો આવતીકાલે ખાઈ લો. પણ વિકલ્પ થતા હોય ને તમે મહિના નીચે આ વાત કરો કે હું મહિના સુધી નહીં ખાઉં, મહિના સુધી વિકલ્પો ચાલુ રહે અને મારે બોલું માંસ ખમણ કરવું, તો એ તો ઉલટું પાપ બંધનું કારણ થાય છે, પુણ્ય નથી બંધાતું. તમારે 28 કરવી છે, 6 દિવસ થઈ ગયા, 2 દિવસ બાકી છે, કરવી એટલે કરવી. આ પહેલી વખત કરું છું અને આ ન થાય તો મારું કેવું, હવે બીમાર પડ્યો, વોમિટ થવા માંડી, કઈ નીકળતું નથી, પેટ ખાલી છે, ઉપકાર થાય છે, ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે કીધું ઠીક છે હું બાટલા ચડાવી દઉં છું, ઇન્જેક્શન આપીશ, બાટલા ચડાવી દીધા ગ્લુકોઝના, વિટામિન ડી વિટામિન સી ને બધા ઇન્જેક્શન નાખવા માંડ્યા. એ અંદર ગયું ને બધું અંદર, સારું થઈ ગયું, 2 દિવસ નીકળી ગયા, 28 થઈ ગઈ. કે આવી જે ક્રિયાઓ છે જે અંદરના ભાવો અને આ ખાલી બહારની પ્રસિદ્ધિ માટેની, એ ક્રિયા નહીં જોઈએ. ક્રિયા તો હોવી જોઈએ, ક્રિયાનો પ્રચાર ને પ્રદર્શન નહીં હોવું જોઈએ. કોઈને બતાવવાની જરૂર નથી. તમે જે ક્રિયા કરો છો કોના માટે કરો છો? ઘણા સ્ટુડન્ટ કે આજે 300 ક્વેશ્ચન યાદ કરી લીધા હોય, બધું મેં 300 ક્વેશ્ચન યાદ કર્યા, આટલી મહેનત કરી, તમે કીધું બધું અમે તમારું કર્યું, તમારું શું નથી માન્યું? એ ભાઈ શાંતિ દઈ જાય. આ તે કર્યું કોના માટે કર્યું? મારા માટે કે તારા માટે કર્યું? તારા આત્મા માટે કરીશ, મારા માટે શું કરીશ? તો ક્રિયા કરવાની છે કોના માટે? બીજાને બતાવવા પડે, બીજા માટે થોડી કરવાની, પોતાના માટે કરવાની છે. અને જે પોતાના માટે કરશે એ જ પ્રોપરલી કરી શકશે, નહીં તો પ્રોપરલી કરી પણ નહીં શકે. ભાવ ક્યાં હતો?
પછી માનનું ને એ બધું પણ નહીં હોય, કારણ કે એને બીજા માટે કરી જ નથી. અને એનાથી ક્યારેક માનો કે ક્રિયા નહીં થાય ને તો એને ફરક નહીં પડે પછી પાછો, કારણ કે બીજા માટે કર્યો તો ફરક પડે. એટલા માટે ઉપવાસ કરતા એકાસનાનું ફળ વધારે કીધું છે. ઉપવાસ પહેલા નંબરનું તપ છે, એકાસન બીજા નંબરનું તપ છે. અનશન ને ઉનોદર, અનશન પહેલા નંબર, ઉનોદર બીજા નંબર ઉપર, ને પહેલા કરતા બીજું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું, એવી રીતે ચડિયાતા તપ સમજવાના. સ્વાધ્યાય છેલ્લું, ધ્યાન છેલ્લું, સ્વાધ્યાય 10મો. અત્યારે સ્વાધ્યાયની મહિમા નથી. તમે સ્વાધ્યાય કરો તમને એમ લાગતું નથી કે અમે કોઈ તપ કરીએ છીએ. એટલે હું એક્ઝામ્પલ આપતો હોઉં છું કે એક ઘરમાં માનો કે એક ડોટર હોય ને બીજી ડોટર હોય, કે કોને ખોલવાનું, એક સ્વાધ્યાય કરતી હોય ને એક ઉપવાસી હોય, બધા એ કે સ્વાધ્યાય ખોલવાનું. કે બહારથી બેર આવે, માં કે છે બેટા ખોલ, અને પેલી આરામથી બેઠી છે, કઈ નહીં કરતી હોય. મમ્મી એને તો કે છે ના એને સવારથી ખાધું નથી કે, અને એ આ 10મા નંબરનું તપ કરે છે, સ્વાધ્યાય કરે છે. પેલી પહેલા નંબરનું કરે છે, એટલું નીચું તપ છે. આ એટલું ઊંચું છે 10 નંબરનું, કારણ કે તે દેખાય છે બહારમાં. એને શું કર્યું? એને કર્યું શું? કે નહીં ખાધું. એ તો ન કર્યું, કર્યું શું? તપ કર્યું કહો છો ને, આમાં કર્યું શું? ન કરવાનું તમે કરવાનું. એટલે કે જયારે પણ કોઈ વસ્તુનો ત્યાગ કરો છો, ત્યાગ આ ન કર્યું એ વાતને ગૌણ કરી દીધી છે જ્ઞાનીઓએ. એ નહીં કર્યું, ચલો ઠીક છે, પણ પછી તમે શું કર્યું? મેં ઓફિસ જવાનું બંધ કરી દીધું, હવે શું કર્યું? અમેરિકા ફરવા જવાનું ચાલુ કર્યું. એ તમે એ છોડીને તમે ક્યાં ગયા છો, તમારું પછી નેક્સ્ટ સ્ટેપ શું છે એ જોવાય છે. આ છોડ્યું એ મહત્વનું નથી. હું કરોડપતિ પદ ઉપરથી નીકળી ગયો, મારે નથી થવું કરોડપતિ, એ છોડી દીધું. તો હવે શું થયા કે બહુ અબજોપતિ. તો એ જે પદ માંથી છૂટવું છે અને ઈચ્છા જે છે, છૂટવાની ઈચ્છા ઉપર જવા માટે છે કે પછી એમાંથી ઘટવા માટે છે? જયારે તમે એમ વિચાર કરો, 3 લોક છે, મુંબઈમાં કેટલા લોકો રહે છે, એમાંનો આટલા કરોડ રહે છે, પછી ઇન્ડિયામાં આટલા કરોડ રહે છે, દુનિયામાં આટલા કરોડ રહે છે, અને 3 લોકમાં આટલા કરોડ જીવ રહે છે. તો એ જયારે વિચાર કરો ને, ત્યાં સુધી તમે ધર્મ ન કરી શકો. હવેથી એ વિચાર કરજો, 3 લોકની જનસંખ્યા, પોપ્યુલેશન એક જ છે, બીજું કોઈ નથી. અને હવે જે કરવું એ કરો. એટલે બધાથી નિરપેક્ષ થઈ જશે. આ કોઈ નથી. આજે હું કરું છું, આજે બોલું છું, આ કોના માટે? આ મારા આત્માના માટે. અત્યારે ન બોલતો તો કોઈ બીજા વિકલ્પો થતા હોત, તો આ મારા સ્વરૂપનું ચિંતન કરી રહ્યો છું. વધારે લાભ તમને થઈ ગયો છે એનો, કારણ કે હું જે જાણું છું એ જ બોલું છું. પણ એ ગોઠાઈ રહ્યું છે. તમે તો એ સાંભળો છો જે તમે જાણતા જ નથી. એટલે તમારા માટે ન્યુ છે, મારા માટે તો ખાલી રિવિઝન છે. એટલે વધારે બેનિફિટ તમને છે. એ છે ને, ગુરુ તો પોતે હાથમાં ફાનસ લઈને જતા હોય છે, પોતાનું કામ કરે છે. પોતે રસ્તામાં જતા, અંધારું હતું, રસ્તામાં જતા હાથમાં ફાનસ હતી, પોતે ચાલતા ચાલતા જાય છે. કોઈ લોકોને જોયું, એને પણ જવું હતું, તો એ લાઈટ હતી, પોતે નીકળી ગયા.
ગુરુએ કઈ કર્યું નથી, એ તો પોતાનું જ કરે છે. આ તો એ નિમિત્તે કોઈને સાથે બીજાનું થઈ જાય તો થઈ જાય, પછી આગળ જઈને બે એકબીજાને ઓળખતા નથી કે તું કોણ ને હું કોણ. આ તો કામ થઈ ગયું. બસ એ જ હોય છે કે અંતર તો પછી પોતાનું પ્રયોજન થયું, પોતાનામાં જતા રહો. બસ એક લેવલ એટલે જ પછી ત્યાં ગુરુ પણ ભૂલાઈ જાય છે. જયારે ભગવાન ભૂલાઈ જાય છે તો ગુરુ કેમ ન ભૂલાય? એક શ્રદ્ધા એક દ્રઢ કરવાની, બસ કે આજથી હવે હું જે કંઈ પણ કાર્ય કરીશ એ કાર્ય પેલા તો ધર્મની જેટલી ક્રિયા એ મારા આત્માના હિત માટે કરીશ અને સમજીને કરીશ, વિથ અન્ડરસ્ટેન્ડિંગ. વાય કુળ પરંપરાથી મળ્યું છે એટલે નહીં. કુળ પરંપરાથી મળ્યું છે એટલે નહીં કે ઘરમાં તો બાપ દાદાના કાળથી તે તો પહેલેથી તે થાળીઓ ધોઈને પીવાતી હતી, જમ્યા પછી એમાં તમે ચાલુ કરી દીધું, એમાં શું? એ તો બધા ઘરના નાના છોકરા જોતા હોય છે કે બધા એ રીતે પીતા હોય છે. સંસ્કાર એવા મળ્યા છે નાનપણથી. એમ જમ્યા પછી બધાને હાથ ધોવાના, હાથ ધોઈ નાખવા જોઈએ. આમ મેલા હાથ ન રખાય, એઠા હાથ ન રખાય, એ જેમ સંસ્કાર છે ધોઈ નાખવા જોઈએ, એવી રીતે તમને એવા સંસ્કાર મળે છે કે ના ધોઈને પછી એને પીએ જવા જોઈએ. આમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું? એ કરવાનું તો છે જ પાછું, પણ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો તમે પછી એના ઉપર વધારે જોર મૂકશો જેના કારણે કરવાનું છે. તો એ કેટલાય જીવો મરતા હોય છે. મેઇન તો અંદરનો રાગ પોષવાનું જે કામ છે એ ઘટવું જોઈએ. તમે કપડા બિલકુલ સિમ્પલ હવે કપડા પહેરવાનું ચાલુ કરી દીધું, પણ તમે કોઈને એવા સારા કપડામાં બિલકુલ અપ ટુ ડેટ જોયો તો ત્યાં તમને અસર થઈ એની. આટલું આ ધર્મનું સમજે છે ને આવા કપડા પહેરે છે. આ ધર્મ સમજ્યા જ નથી. એનો મતલબ કે હું નથી સમજ્યો. કારણ કે હું સમજવાનો અર્થ એ છે કે જગતની કોઈ પણ ઘટના, આ એક અથવા એક પર્યાય છે, આવી કોઈ પણ પર્યાયને વગર વિકલ્પે રિએક્શન હું એને સ્વીકાર કરી લઉં, એનું નામ ધર્મ. ઠીક છે, એ બસ 100 વર્ષ બસ આ જગત નું સ્વરૂપ જ છે. વર્તમાન પર્યાયની યોગ્ય આમ જ હોય. આ કાળમાં, હું તો ઘણી વખત કહું છું, આ કાળમાં અત્યારે આ ભૂમિ પર આ ભાઈની દશા આમ જ હોય, બીજા રૂપે ન હોય. હવે મારે શું કરવાનું? કઈ નહીં. ત્યારે અંદરના વિચારો છે ને એ જેટલા એના અંદર ઊંડાણથી જે જોડાતા હતા ને, ભાગતા હતા એ તરફ, એ હવે શાંત થતા જાય છે અને પછી એ બધી પોતાની પર્યાયો પોતાના સ્વભાવમાં જવાની કોશિશ કરે. એક પળ માટેનો વિકલ્પ પણ પછી બાધક બને છે. એ વિકલ્પ એટલા માટે જ આત્માની અનુભૂતિના કાળે જેમ એ વિચાર તો આવતો નથી કે આ મારું છે, પણ એ વિચાર પણ આવતો નથી કે આ મારું નથી. એવો પણ વિચાર નથી આવતો. અનુભૂતિના કાળે ખબર આ વસ્તુ છે, આ વસ્તુ મારી છે એવું તો નહીં, આ મારી નથી એ પણ નથી. કારણ કે મારી નથી એવું જયારે વિચાર કરો ત્યારે તમે આના ઉપર તમારું ધ્યાન ગયું, ત્યાં તો એના ઉપર ધ્યાન જ નથી. અટેન્શન તો પૂરું આત્મામાં છે. એટલે નિર્વિકલ્પ દશામાં ત્યાં પોતે એક રહી જાય છે, બીજું કઈ નથી. અને આ દશા સડનલી આવતી નથી. આના માટે તત્વોનું ચિંતન ને અભ્યાસ. એટલે આને સૌથી ઊંચામાં ઊંચું તપ કયું, તમે ઉપવાસ કરતા કરતા નહીં થાય. આનાથી પણ શ્રેષ્ઠ ધ્યાન કીધું છે, પણ ધ્યાન કોણ કરશે? જેને જ્ઞાન હશે એ ધ્યાન કરશે. કે ધ્યાનમાં જેનું ધ્યાન કરવાનું છે તો ખબર જ નથી કોનું ધ્યાન કરવાનું છે. પેલા જ્ઞાન તો હોવું જોઈએ ને જેનું ધ્યાન કરવાનું છે.
જૈન દર્શનમાં જે ઉપવાસ કીધો છે, ઉપવાસ માનો તમારો રવિવારનો ઉપવાસ હોય તો રવિવારે આખો દિવસ જમવાનું નહીં, શનિવારે રાત્રે જમવાનું નહીં. ખરો ઉપવાસ તો એને કીધો છે શનિવારે એકાસનું, રવિવારે ઉપવાસ અને સોમવારે એકાસનું. એ આખો એક ઉપવાસ થયો કહેવાય, એ રિયલ ઉપવાસ. શનિવારે એકાસનું બપોર 12 વાગે જમ્યા, પછી રવિવારે આખો દિવસ નહીં જમ્યા, સોમવારે બપોર 12 વાગે જમ્યા, તો કેટલા કલાકનો ઉપવાસ થઈ ગયો? 48 કલાકનો ઉપવાસ. આ પહેલા નંબરનું તપ, અનશન. કોઈ જીવ 48 કલાક ઉપવાસ કરે તો કેવળ જ્ઞાનની ગેરંટી નથી. પહેલા નંબરનું તપ છે. અને 12મું તપ ધ્યાન, 48 મિનિટ આત્માનું ધ્યાન કરે, કેવળ જ્ઞાન થઈ જાય. એ છેલ્લું તપ છે. હવે જે તપની આટલી મહિમા છે, એ તપની શરૂઆત જ્ઞાનથી થાય છે, જે આ કામ કરી રહ્યા છે. એટલે આની મહિમા એટલી આવી જોઈએ. એના વગર તો સમજ્યા વગર સેન્ટેન્સ સાંભળીને યાદ રાખી લઈએ છીએ કે એ પણ પછી ક્રિયા થઈ ગઈ. 48 મિનિટમાં ધ્યાનથી મોક્ષ થઈ શકે, કેવળ જ્ઞાન થઈ શકે છે. એટલે એ શોર્ટકટ જયારે સાંભળી લઈએ આમ શોર્ટકટ લાગે છે, એની જે પ્રોસેસ જે છે આખી પ્રોસેસ લોકો ભૂલી જાય. એટલે ધ્યાનની પછી આખી જિંદગી ધ્યાનની જ મહેનત કરે છે, ધ્યાનની જ મહેનત કરે છે. બરાબર છે. એટલે એને કીધું ને તમે ધ્યાન કોનું કરશો? ધ્યાન પહેલા તમે જ્ઞાન કરો. આ રિઝલ્ટ હોવું જોઈએ, આ ધ્યાનનું રિઝલ્ટ હોવું જોઈએ. ધ્યાન બદલે લોકોના હાથમાં રિઝલ્ટ આવી ગયું. જે હોવું જોઈએ રિઝલ્ટ શું છે? જ્ઞાનથી આવે. પણ એક નાની અનુભૂતિ થાય છે. નાની અનુભૂતિ નાની મોટી નહીં થાય, સાથે ત્યારે બરાબર પરફેક્ટ થશે. પણ તમને અત્યારે અંશની અનુભૂતિ થાય ખરા નિર્વિકલ્પની, જયારે આપણે શાંત બેઠા હોય ને એને એ કહેવાય કે તમને ક્યારેક ક્યારેક તમારા કશાય ભાવો પાતળા પડી જાય છે, તમને એવો આભાસ થઈ જાય છે એકદમ કે નિર્વિકલ્પ અનુભૂતિ કંઈક થઈ. કારણ કે ક્યારે આવું થયું નતું લાઈફમાં હજી સુધી, કોઈ દિવસ નથી થયું. આ નિર્વિકલ્પ નામ જ નથી સાંભળ્યું. તો ખરેખર બસ મારી એ જ ભાવના છે કે આ વસ્તુ કરો અને સાધના કરો, બસ આનું ચિંતન મનન કરીને આગળ વધો. બધી જગ્યા મારા એક સ્ટુડન્ટ છે, આખી દુનિયાનું કરી નાખ્યું શેર બજારમાં, અને એમને હું કહું કે આ બધું બંધ કર. નહીં ધર્મની જગ્યાએ, બિઝનેસની જગ્યાએ બે વસ્તુ અલગ, નેવર મિક્સ. બેને મિક્સ નહીં કરવાની. ત્યાંનું ફિલ્ડ અલગ છે, અહીંનું ફિલ્ડ અલગ છે. તમારા પપ્પાને તમે જેટલું રિસ્પેક્ટ આપો એવું સસરાને થોડું આપો છો, એ બે અલગ છે ને. બેને મિક્સ નહીં કરો તમે. ધર્મને ધર્મના સ્થાને રહેવાનું, સસરાને સસરાના સ્થાને રહેવાનું. પપ્પા છે ધર્મના સ્થાને છે, એમનું તો બરાબર એ ટાઈમ પેલા સસરામાં એનું તો કરી નાખો એમ. હું એ કઉ છું કે તમે ધર્મ જે છે 24 કલાક બધી જ જગ્યાએ અપ્લાય કરો, કારણ કે એના માટે તો આ થિયરી શીખી છે. બધી જગ્યાએ અપ્લાય કરવા માટે, ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા બધી ક્રિયામાં ધ્રુવ છે, ધ્રુવ એ હોવું જોઈએ. આ સમ્યક દર્શન થતા તે સમયે આત્માનો મોક્ષ નથી થતો, કારણ કે હજુ ચારિત્ર ગુણની પર્યાયમાં અશુદ્ધતા છે, પડેલી છે. ચારિત્ર ગુણમાં મોહ છૂટ્યો છે, પણ હજુ રાગ દ્વેષ નથી છૂટ્યા, અને એ પણ ક્રમે ક્રમે છૂટે છે. ધીરે ધીરે સમ્યક દર્શન થયું એટલે હવે દુકાને જશે, બેસશે, પણ હવે એવો ભાવ નથી. એક અનંતાનુબંધી લોક ટળી ગયો ને, એટલે ખોટા વખાણ કરવાનું જે છે ને, આવો શેઠ, આવો બેસો, ચા પાણી મંગાવીને આમ મંગાવીને, એ બધું નહીં કરે. શાંતિથી બેઠો છે,
આપણે ઘણી વખત જતા ગામડામાં કોઈ દુકાન લઈને બેઠો શાંતિથી, કોઈ આવે તો ગ્રાહક ઠીક છે, ન આવે તો કાંઈ નહીં, કાંઈ આકુરતા નહીં, કોઈ નહીં. જે ગામડાની નાની દુકાનમાં કેમ થતું હોય એવું એવા છે, એમ બેઠો છે, કોઈ આવે તો આ માલ બતાવીને આપી દે છે, વેપાર થાય તો ઠીક, નહીં તો બંધ કરીને ઘર ભેગા. આવી જે સ્થિતિ આવી જાય મુંબઈમાં રહીને, પોતાનું કામ કરવાનું છે, બેઠો છે, એનો લોભ જ ટળી ગયો છે. પ્રશ્ન છે આગળ 81. 4 વ્યક્તિ મૃતદેહને ઉપાડીને લઈ જાય છે, કથન સત્ય છે? નથી સત્ય. મૃતદેહ પૂતગલ દ્રવ્ય છે ને પૂતગલ દ્રવ્યમાં કયો ગુણ હોય છે? ગતિ, ક્રિયાવતી ગુણ. એ વતી ગતિ એક છે. ક્રિયાવતી ગુણ હોય છે. એ ક્રિયાવતી ગુણની ગતિની પર્યાયની યોગ્યતાથી જીવ અને પૂતગલ ગતિ કરે છે. જ્યારે જીવ અને પૂતગલ પોતાના ક્રિયાવતી ગુણની ગતિની પર્યાયની યોગ્યતાથી તે સમયની પર્યાયની યોગ્યતા પછી ગતિ કરે છે, ત્યારે 4 વ્યક્તિ એમાં નિમિત્ત બને છે. એટલે એનો અર્થ એ થયો કે એ 4 વ્યક્તિ નિમિત્ત છે. આ મળદું પોતાની રીતે તે સ્મશાનમાં જઈ રહ્યું છે. મળદું પોતાની રીતે પોતાની જાતે સ્મશાનમાં જઈ રહ્યું છે. આવું તો આજ સુધી આપણે જોયું નથી. કોઈ મળદું આમનામ સ્મશાનમાં પહોંચી ગયું હોય કે એક સ્થાનેથી બીજા સ્થાને ગયું હોય, કોઈ હાથ ન લગાડે એને અને આમનામ જ તે સ્મશાનમાં પહોંચે, એવું તો ક્યાંય જોયું નથી. 4 માણસ તો હોય જ છે. જ્ઞાની કે છે તમે નથી જોયું પણ અમે જોયું છે. હું તો આજ સુધી સ્મશાનમાં ગયો જ નથી, પણ મેં એટલા મળદા જોયા છે કે જે કોઈના ઉપાડ્યા વગર જ ચાલતા હોય છે. આ છે મળદા જ છે, કોઈ લઈને જ જતું. જ્ઞાનીને ખબર છે આ તો મળદું જ છે. એને જીવંત કેમ કહેવાય? કારણ કે જીવંત તો હું એને ત્યારે કહું કે જ્યારે એને આત્મા સાથે કહું, પણ આત્મા તો જુદી જ વસ્તુ છે. જ્યારે આ શરીરને હું આત્માથી જુદું જોઉં છું ત્યારે આ મને મળદું લાગે છે. અને હવે આત્માથી જુદું જોયું તો આત્મા જુદો થયો ને, અને આત્માને શરીરથી જુદો જોયો તો આત્મા મને અશરીરી લાગ્યો. અને અશરીરી આત્મા, શરીર વિનાનો આત્મા એટલે ભગવાન. એટલે મને આ આત્મા ભગવાન પણ દેખાય છે અને આ શરીર મળદું પણ દેખાય છે. જ્યારે બેને જુદા જોઉં છું ત્યારે સિદ્ધ ભગવાન શરીર હોય વિનાના. અને હકીકત એ જ છે. અત્યારે જે આ માન્યતા છે આ મિથ્યાત્વ છે એમ સમજવાનું. સોનગઢમાં કાનજી સ્વામી કહેતા પેટ્રોલથી મોટર ચાલતી નથી. પેટ્રોલથી જો મોટર ચાલતી હોય તો પેટ્રોલ પથ્થર ઉપર નાખીએ તો પથ્થર એ ચાલવું જોઈએ. તો મોટરમાં એવી શક્તિ છે ગતિ કરવાની, ચાલવાની, એટલે મોટર ચાલે છે. તો પછી પેટ્રોલ નાખીએ જ નહીં તો આમે મોંઘું થઈ ગયું છે. એ તો તમારી દ્રષ્ટિ એના ઉપર છે એટલે તમને એમ લાગે છે એનાથી ચાલે છે. બાકી તો ઉપાદાનની યોગ્યતા નહીં હોય તો પછી નહીં જ ચાલે. એમ નથી પેટ્રોલ નથી એટલે નહીં ચાલે. ત્યાં મૂળ વસ્તુ ઉપાદાન ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ કે આ વસ્તુ હું નથી લાવ્યો, આ એના વસ્તુ એને કઈ યોગ્યતા છે આવી, તો હવે કેમ નથી જતી? તેની યોગ્યતા એની છે કે અહીંયા રહી. એટલે આ હાથ અને આ વસ્તુ એની સાથે કોઈ કારણભૂત નથી. બેનો એકબીજા સાથે કનેક્શન નથી. નિમિત્ત તરીકે જે કહેવાય છે પણ નિમિત્ત તો અકર્તા છે, નિમિત્ત કરતા નથી. એનું આગળ આવે છે ત્યારે એનું ડિટેલમાં હું લઈશ.
એટલે આ 4 વ્યક્તિ મૃતદેહને ઉપાડીને લઈ જાય છે એ કથન વ્યવહારથી તો સત્ય છે અને નિશ્ચયથી અસત્ય છે. આ બે વસ્તુનો એટલો ભેદ સમજવાનો. ભારતનું ધર્મદ્રવ્ય અને અમેરિકાનું ધર્મદ્રવ્ય એક હોય કે અલગ અલગ હોય? આ તમે સારી રીતે સમજી ગયા છો. ભારતનું ધર્મદ્રવ્ય અને અમેરિકાનું ધર્મદ્રવ્ય ધર્માસ્તિકાય દ્રવ્ય એક જ છે. ઉર્ધ્વલોકનું ધર્માસ્તિકાય હોય કે અધોલોકનું ધર્માસ્તિકાય હોય એક જ છે. એ તો ખાલી એક સિંગલ પીસ ત્રણ લોકમાં વ્યાપ છે. ધર્માસ્તિકાય ગમન કરાવે છે. સ્પષ્ટીકરણ કરો, સ્પષ્ટ કરો. ધર્માસ્તિકાય ગમન કરાવે છે. ધર્માસ્તિકાય ગમન કરાવે છે એમ માનવું એનો મતલબ કે નિમિત્તથી કાર્ય થાય છે એમ માનવું. ધર્માસ્તિકાયનું સ્વરૂપ એટલે સમજવાનું કે પોતાના માથેથી બોજો પેલા ઉતારવા માટે કે હું આ બધું લઈ જાઉં છું, લાવું છું, લઈ જાઉં છું, લાવું છું. એકદમ તો હું આ ભાઈને અહીંયા લાવ્યો, આ જો ધર્મમાં લગાડ્યા, બહુ સારું થયું, બહુ કામ મેં કર્યું, આ કામ તો કરવા જ જેવું છે, હું મેં ન કર્યું તો એ અત્યારે ક્યાં હોત. અરે ધર્માસ્તિકાય દ્રવ્ય જે લઈ નિમિત્ત બન્યું છે, મેઇન તો એ નિમિત્ત છે, તમે તો બહુ દૂરના નિમિત્ત છો. દરેક સમયે યાદ રહેવું છે કે ધર્માસ્તિકાય છે નિમિત્ત તરીકે ત્યાં પહેલા છે અને તોય તે કેવું છે પાછું ઉદાસીન છે. જ્યારે જ્યાં પણ તમે નિમિત્ત થાવ છો, નિમિત્ત તરીકે રહીને પણ તમે ઉદાસીન તરીકે રહેવાની કોશિશ કરો. ઉદાસીન એટલે એના અંદર જોડાયા વગર, એ વિચાર જ ત્યાં નથી કરવાનો કે હું એની યોગ્યતા જોવાની. ભિખારીને 1 રૂપિયો તમે આપ્યો, મેં આપ્યો એમ નહીં. અરે એનું પુણ્ય ખર્ચાયું છે, આ મફતમાં નથી આપ્યો મેં. મને એમ લાગે મેં તો કઈ નહીં નામ આપી દીધો, એમ નામ નહીં. અને એને મફતમાં લીધો નથી, એનું કેટલું પુણ્ય, 1 રૂપિયા જેટલું પુણ્ય ખર્ચ્યું એને, ત્યારે એને મળ્યું છે. એમાં કરતા બુદ્ધિના કારણે મેં આ કર્યું એના કારણે આપણે એ ટાઈમે બીજાનો આ પાપ બાંધી દીધા. આ મિથ્યાત્વના કર્મ કેટલા દ્રઢ ગાઢ કર્મ બંધાય છે જયારે એમ માનીએ છીએ કે હું એને આપું છું ત્યારે. એક રૂપિયામાં 100 રૂપિયા નુકસાન કર્યું. ધર્માસ્તિકાય ગમન કરાવે છે કે ધર્માસ્તિકાયની પરિભાષા એ છે કે સ્વયં ગતિ કરતા. આ શબ્દ ખાસ છે, સ્વયં. સ્વયંનો અર્થ છે કે પોતે પોતાની યોગ્યતાથી જ ગતિ કરે છે. સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલને ગતિ કરવામાં જે સહાયક બને છે, નિમિત્ત બને છે, તે ધર્માસ્તિકાય છે. સ્વયં ગતિ કરતા એટલે રોડ છે એ રોડ ગાડી ચલાવે છે એમ માનવું એ યોગ્ય નથી. ગાડી તો પોતાની યોગ્યતાથી જ ચાલે છે, રોડ ત્યાં સ્થિર છે ને એ નિમિત્ત છે. એ રીતે ધર્માસ્તિકાય પોતે સ્થિર છે અને નિમિત્ત છે, પણ એ ગતિ નથી કરાવતું, ખાલી હાજર છે. એ ગતિ કરાવતું હોય તો બધા તો દ્રવ્ય ગતિ કરવા જોઈએ. આ લોકમાં જેટલા જીવ પૂતગલ છે બધા ચાલવા જ જોઈએ, તો સિદ્ધ ભગવાને પછી ચાલવા જ જોઈએ. અને અધર્માસ્તિકાય જો રોકતું હોય તો બધા પછી સ્થિર થઈ જવા જોઈએ. પણ જેની યોગ્યતા હોય છે ગતિ કરે છે, જેની યોગ્યતા હોય છે સ્થિર રહે છે, અને એમાં જે રૂપે કાર્ય થાય છે એ રૂપના નિમિત્તો એને મળે છે. એની ઉપાદાન એનું ઉપાદાન મુખ્ય.
તમને કોઈ વસ્તુ મળી, તમે મને આ વસ્તુ આપી, અરે તમારો ઘણો ઘણો આભાર, ઉપકાર ઉપકાર ઉપકાર. અરે આ ઉપકાર તો મારા પુણ્ય ખર્ચા છે, મેં મફતમાં થોડી આપી તમને. આ તો વ્યવહાર સમજવાનો છે, ભલે ગમે એ કરીએ પણ અંદરમાં તો એ માનવાનું જ છે કે આ મારા પુણ્ય ખર્ચાયા છે એટલે મળ્યું છે. આમાં કોઈની જિંદગી પર ગુલામી કરવાની જરૂર નથી. એક મિનિટ પણ વિચાર પણ નથી કરવાનો કે હું આની જિંદગી પર ગુલામી કરીશ અને મારા માટે આ કર્યું છે. એ તો ત્યાં માન્યતા તો સ્ટ્રોંગ જ હોય કે મારા પુણ્યના વજે થયું છે, પણ વ્યવહાર જ ખાલી આવો હોય કે આપનો ઘણો ઘણો આભાર ખાલી આટલો જ, એમાં ગુલામ થવા વાળો નહીં. એ શ્રદ્ધાનું બળ એટલું હોય ને, આ શ્રદ્ધાની જ વાત છે. દુકાનમાં પણ વસ્તુ માલ વેચે છો, આ માલ કેટલાનો? આટલાનો છે. ના ઓછું કરો, ના ના બાપ કસમ મા કસમ, બાપ બિલ જોઈ લો, બિલ બતાવો મારો આ માલ. આટલું બધું કરે જરૂર માથા પર શું કરો છો? જે થવાનું હશે થશે. કસમ ખાઈને તમે એ રીતે ખોટા બીજા પાપ બાંધો છો. લેતો હશે તોય નહીં, આ લે ઉદય આવશે ત્યારે પાપનો. અને જીવન એમના શ્રીમદ રાજચંદ્રજી છે ને, એ કબીરના, નરસિંહ મહેતાના એ ઉદાહરણ આપ્યા છે કે એમનું પણ જીવન તો બધાના ચાલ્યા ને, અને એટલું સરસ જીવન. ગરીબાઈ એટલે બહારની ગરીબાઈ તો રહી જ છે પાછી, પણ તોય જીવનમાં ક્યારે એવી જરૂર નહીં પડી કે એમનું જીવન અટક્યું હોય. એટલે તમે ગ્રહસ્થ દશામાં છો ને તમે બધું કરો છો, ત્યાં પણ તમારે જરૂર પડે પણ તમારું જીવન નહીં અટકે. શેની શ્રદ્ધા રાખો? કે પુણ્યની શ્રદ્ધા. કેમ ખાલી પુણ્યની? પાપની નહીં? પાપની રાખો કે પાપનો ઉદ્દેશ તો ભોગવવું જ પડશે પાછું. આપણે તમારા પુણ્ય ઉપર ભરોસો રાખો, તમારા પુણ્ય ઉપર ભરોસો, પાપ ઉપર ભરોસો રાખો ને. કારણ કે પાપ તો જોતું નથી એટલે વાત કરવાના નહીં, પાપ વાતે નહીં કરવાની. પાપની તો જોતું તો પુણ્ય જ છે. આજ સુધી જેને પણ સાંભળ્યા છે ને બધા કે તમારા પુણ્ય પર ભરોસો રાખો, બધું થઈ જશે. અરે પાપ ઉપર પણ ભરોસો રાખો, નહીં થવાનું હોય તો નહીં થાય. એનું નામ મને કામ દ્રષ્ટિ છે. આ 84 થયું, 85 થી લઈશ નેક્સ્ટ ટાઈમ. કે પ્રશ્ન હોય તો બોલો. નમો અરહંતાનમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો ભુવજ્જાયાનમ નમો લોય સવસાહુ